સરકારને ટકાવવાના છે, મારી તમારી સંસ્કૃતિને ટકાવવાની છે. અને એટલે ટકોર કરું છું કે જે દુશ્મનને તમે તમારા દેશમાં નથી આવવા દેતા, જે દુશ્મનને તમે તમારા ગામમાં નથી આવવા દેતા, જે દુશ્મનને તમે તમારી સોસાયટીમાં નથી આવવા દેતા, એ બધાય દુશ્મનો ભલામણા રોજ રાતે ઇડિયટ બોક્સ દ્વારા, ટીવી દ્વારા તમારા બેડરૂમ સુધી પોગી જાય છે, તમને ખબર નથી. ટકોર કરું છું કે જો એ મીડિયા ચેનલ તરીકેનો ઉપયોગ કરો, બાકી એટલી બધી અશ્લીલતા આપી રહ્યું છે કે આપણે કાંઈ એને કહી ન શકીએ, ક્યાંય રોકી ન શકીએ. જે વાંચવાનું બધાને ખબર છે પણ હું વાંચવાનું કોઈને ખબર નથી. આજે વાંચતા બધાને આવડે છે પણ શું વાંચવાનું છે એ કોઈને ખબર નથી. આ જોવાનું બધાને ખબર છે, હું જોવાનું એ ખબર નથી, યાદ રાખજો. પણ એટલે હું એક કલાકાર તરીકે ટકોર કરું છું કે તમે તમારા કલાકારોને નહીં બિરદાવો, તમે તમારા વજનીકોને નહીં બિરદાવો, તમે તમારી સંસ્કૃતિને નહીં બિરદાવો. તો યાદ રાખજો, ભારતનો નકશો તપાસજો. ભારતના નકશામાં એક બાજુ ગુજરાત છે અને બીજી બાજુ બંગાળ છે. માં ભારતીએ પોતાની કમરમાં બે બાળકોને તેડા હોય ને એવું દ્રશ્ય તમને દેખાશે. અને એથી આગળ વધીને વાત કરું તો ભારતને માં કહેવાય છે, અમેરિકાને માં નથી કહેવાતી, પાકિસ્તાનને માં નથી કહેવાતી. દુબઈ બાય માણા જેવું નામ છે પણ માં નો કહેવાય. રશિયા બાય માણા જેવું નામ છે પણ માં નો કહેવાય. માં તો ભારતને કહેવાય. શું કામ? કારણ કે આખી દુનિયાને એને પોતાના અમૃત પાયા છે, ખમીર પાયા છે, બધા માણસે. એટલે માં છે. ભારતના નકશામાં એક બાજુ ગુજરાત છે, બીજી બાજુ બંગાળ છે, અને બે બાળકોને માં ભારતીય જાણે કમરમાં તેડ્યા હોય ને એવા દ્રશ્યો નજર આવે છે. અને એટલે કહું છું કે મિત્રો, ગુજરાતના લોક સંગીતનો દુનિયાની માલિકો તમને ક્યાંય જોટો નહીં જડે, અને બંગાળના રામાયણના સંગીતનો દુનિયાની માલિકો તમને ક્યાંય જોટો નહીં જડે. આ ભારતની તાકાત. અને હું કાયમ મારા ડાયરામાં કહેતો આવ્યો છું કે હિન્દુસ્તાન એક એવો દેશ છે જે ધરતીમાં મારો તમારો જન્મ થયો છે. એ ધરતીને સામાન્ય ગણતા નહીં દોસ્તો. કંઈક પૂર્વના પુણ્ય હોય ત્યારે હિન્દુસ્તાનની ધરતી ઉપર જન્મ મળે. અને એ દેશ વિશે કહેવા બેસું તો આ દેશમાં બધા ખંડમાં એશિયા ખંડ સામાન્ય ખંડ ન ગણાય, બધા દેશમાં ભારત દેશ સામાન્ય દેશ ન ગણાય, બધા રાજ્યમાં ગુજરાત રાજ્ય સામાન્ય રાજ્ય ન ગણાય, બધી નગરીમાં કાશી નગરી સામાન્ય નગરી ન ગણાય, બધા ગ્રંથોમાં ગીતા એ કોઈ સામાન્ય ગ્રંથ ન ગણાય, બધા વેદમાં સામવેદ કોઈ સામાન્ય વેદ ન ગણાય, બધી નદીમાં ગંગા નદી કોઈ સામાન્ય નદી ન ગણાય, બધા ગુરુઓમાં સદગુરુ કોઈ સામાન્ય ગુરુ ન ગણાય, બધા યોદ્ધાઓમાં શિવાજી કોઈ સામાન્ય યોદ્ધા ન ગણાય, બધી માતાઓમાં જીયાબાઈ કોઈ સામાન્ય માતા ન ગણાય, બધા સત્યાગ્રહીમાં ગાંધીજી કોઈ સામાન્ય સત્યાગ્રહી ન ગણાય, બધા પ્રધાનોમાં લાલ બહાદુર શાસ્ત્રી કોઈ સામાન્ય પ્રધાન ન ગણાય, બધા સરદારમાં સરદાર પટેલ કોઈ સામાન્ય સરદાર ન ગણાય, બધા પંખીમાં મોરલો કોઈ સામાન્ય પંખી ન ગણાય, બધા પશુઓમાં ગાય માતા કોઈ સામાન્ય પશુ ન ગણાય, બધા પ્રાણીઓમાં ડાલામથો હાવજ કોઈ સામાન્ય પ્રાણી ન ગણાતા હોય તો પછી બધા મહર્ષિઓમાં ભગવાન પરશુરામ કોઈ સામાન્ય મહર્ષિ ન ગણી શકાય. ભલા માણસો, બધી સંસ્કૃતિમાં મારા દેશની, મારા હિન્દુસ્તાનની સંસ્કૃતિ એને સામાન્ય કેમ ગણવી ભલા માણસો? એટલે કહું છું. પણ આવું મજાનો વર્ગ મળ્યો હોય ને ત્યારે અમને કાંઈક વાત કરવાની મજા આવે, લોક સાહિત્યની, કાંઈક ભક્તિરસની, કાંઈક સુરવીરતાની. બાકી એક ઠેકાણે મેં આખી રાત પ્રહલાદનું ચરિત્ર કર્યું, હરિશ્ચંદ્રનું ચરિત્ર કર્યું. હરિશ્ચંદ્રનું આખ્યાન કર્યું. સવારે એક જણો આવીને મારા ખંભે માથું મૂકીને રોવા માંડ્યો. મેં કીધું કામ? મને કે હરિશ્ચંદ્ર માથે કેવા દુઃખ પીડ્યા હતા. મરી ગયા, તું શું કામ રોવસ? મને કે આપણી માથે પીડ્યા હોય તો આપણે તો મરી જાય. મેં ન પડે ભાઈ, પેટ્રોલની તેલની લાઈનમાં રોવા માંડે ને એની માથે હરિશ્ચંદ્ર જેવા ન પડે. ભગવાનને ખબર છે કોને કેટલું દેવું. ભગવાન પાસે બધું માપ છે, એ એમને એમ ન દે. પણ એક અમારી સ્કૂલમાં હું 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરાવતો અને એમાં એક બે મજૂર ઉભેલા. એટલે એક મજૂરને મેં કીધેલું, મેં જો ભાઈ દેશ માટે કામ કર, કંઈક શહીદ થઈ જા. એ એક કામ જ છે ને. અમુક માણસો કોઈને ન નડે એ બહુ મોટા મોટી સેવા છે. એટલે મેં કીધું જો ભાઈ કાંઈક દેશ માટે કામ કરી, શહીદ થઈ જા. ઓલો મન કે સાહેબ શહીદ તો થઈ જાવ પણ એમાં પગાર શું મળે? શહીદ તો થઈ જાઓ પણ એમાં પગાર શું મળે? હવે મને નાકમાંથી ધૂંપો મારી લેવાનું મન થયું એને. અમુક તો અમને એવા જડે. એક ભાઈ મને પૂછેલું, મને કે સાંઈરામ તમારું નામ સાંઈરામ અને અટક દવે. સાંઈરામ એટલે મને કે સિંધી જેવું લાગે, અને અટક દવે એટલે મને કે બ્રાહ્મણ કે નહીં? હા કાયદેસર ગોંડલનો ડિલક્સ બ્રાહ્મણ. મને કે એમ નહીં, નામ સાંઈરામ ને અટક દવે. મને કે તમારી જાતિ કઈ? મેં કે નર જાતિ. પછી કઈ પૂછ્યું જ નહીં મને એને. હા, એટલે અમુક તો કોડા એવા મને મળે. પણ મિત્રો, એટલે અમારે કહું છે ને, આ લાંબા જભા પહેરીને અહીં બેસી ગયા એટલું જ. બાકી વિષ્ણુ ભગવાને એકવાર લક્ષ્મીજીએ પૂછેલું કે વિષ્ણુ ભગવાન, આ દુનિયામાં તમારાથી મોટું કોઈ ખરું? આ દુનિયામાં તમારાથી મોટું કોઈ ખરું? એટલે વિષ્ણુ ભગવાને જવાબ આપ્યો કે હા દેવી, આ દુનિયાના તમામ કલાકારો છે એ બધાય મારાથી મોટા છે. દુનિયાના તમામ કલાકારો મારાથી મોટા છે. તો લક્ષ્મીજી કે ઓહો, તો બધાય કલાકારો મારા જેઠ થયા કહેવાય ને. બહુ ઘેરો ઘા છે હો. તે દુની લક્ષ્મીજીએ લાજ કાઢી છે. એ હપ્તા ભરીને મોજું કરી. વ્યાજના હપ્તા કર્યા છો રાજુભાઈ, તોય મેળ નથી પીડ્યો. બોલો લ્યો.
અને કહું છું ને, આ લાંબા જવા પહેરીને બેસી ગયા એટલું, બાકી ગોંડલમાં આવો અમે અહીંયા ટુવાલ પહેરીને ટાંકા ભરતા હોય બધા માણસો. પણ હાસ્યરસ દ્વારા, હળવી વાતો દ્વારા લોકોને હસાવીએ છીએ. કારણ કે આ પરિસ્થિતિ બાદ જ્યારે સીમાડા હળગે છે, ત્યારે ભૂકંપ પછી, આ બધી પરિસ્થિતિઓ પછી, આતંકવાદ પછી હજી 50% માણસો આ ધરતી ઉપર ગુજરાતમાંથી, હિન્દુસ્તાનમાંથી એવા છે જે માનસિક તણાવમાં છે. ત્યારે હાસ્ય કલાકાર તરીકે અમે 2-4 હળવી વાતો આપીને સમાજનું મનોરંજન કરીએ છીએ. મર્યાદાનું સ્તર જાળવી રાખી અને 2-4 વાતો આપવાનો એક નમ્ર પ્રયાસ છે. અને આશા છે કે તમને એ પસંદ આવ્યો હશે. બાકી એટલું જ કહું કે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. માનવતાપૂર્વક જીવીને મેં ઇન્સાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. માનવતાપૂર્વક જીવીને મેં ઇન્સાનની ઇજ્જત રાખી છે. અને મારું નાવ ડૂબે છે મજધારે, એ પરના હસો તટનાવાસી, કે મેં મારું નાવ ડૂબાવીને ઓલા તોફાનની ઇજ્જત રાખી છે. કે મેં મારું નાવ ડૂબાવીને ઓલા તોફાનની ઇજ્જત રાખી છે. અને પછી સાંભળજો કે એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં. એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં. પણ હે ખુદા, મેં મારા દિલને હંમેશા વારીને ઓલા ભગવાનની ઇજ્જત રાખી છે. સાંઈ રામના સીતારામ. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી.